નાગા મામા પીઠા મામા અને મળે સત્સંગી ભા અને ભેણું બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બીનું સુલભ ન સોય અને સત્સંગતિ મંગલ મૂલા મંગલ મૂલ સત્સંગ એ પણ ઝરપરે ગામ જે ઐતિહાસિક જગાસર તળાવ જે તે ગામ જે રક્ષણ લા કરી 61 જણા બલિદાન નાવા એને જો ખાભ્યું પાડ્યા આજે પણ અડીખામ ભાઈ એની પાવન ભૂમિ તીર જગાસર વીર રસ તરબોડ અડગ ઉભા છે પાડ્યા એ સંત સુરવીર ભક્ત કવિઓ મે એ જ ગામમાં ભાડિયા ભક્ત થારો ને ચારણ પુનસી તણી દિવ્ય વાણી મુખે રમતી કચ્છ દરા ને ખોડલે ખેલતી ધન્ય હો જર પરાતણી ધરતી જે ધરતી પર થારે ભગત અને ચારણ પુનસી આવ્યા એવી પવિત્ર ભૂમિ પર આમ તો ખરેખર નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયમ નચ યત્ર મદ ભગતા ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ પણ મને આજે વાતો કરી ખૂબ ગમી એટલા માટે કે અત્યારે આર્ય સંસ્કૃતિની શ્રમ બાપાએ જે વાત કરી આપણે ભૂલી જતા હોઈએ છીએ બધું અત્યારે પહેલગામમાં જે હુમલો થયો એમણે કીધું તમે હિન્દુ છો તો નથી તો કલમા પડો હવે આપણે વિચારીએ પાકતાઓની કે ઈ તો ખબર અસા કે અસા જે ગીતા જે શ્લોક નતા હતા સી કલમા કે પડો તો ખરેખર ગીતાના શ્લોક આપણે આવડે છે ગ્રહે ગ્રહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વ સમવાપી યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી એના બદલે શ્રાવણ મહિનામાં ભગવાન કૃષ્ણના ગાન ગાવા જોઈએ એના બદલે આપણે જુગાર રમીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિ જન્મ દિવસની ઉજવણી એ દીપ પ્રાગટ્ય શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ હરતો મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે અને આપણે શું કરીએ દીપને બુઝાવી અને કેક કાપીને એની આપણે બીજું આપણા ઘરે તુલસીનો ક્યારો હોય આપણા ઘરે ગાય હોય આપણે પિતૃઓ ને પાણી આપવા માટે પીપળે અસ્વસ્થ સર્વ વૃક્ષારમ એક આર્ય એટલે સુસંસ્કૃત કુળવંતો વિશ્વમાર્ય આપણે અત્યારે સનાતન હિન્દુ ધર્મ કહીએ છીએ તો હિન્દુ ધર્મનું શું લક્ષણ શ્રીમદ ભગવદ ગીતા આપણા કરે કદાચ હશે પણ એ બાંધેલી દોરીમાં હશે તો જે મહાકાવ્ય છે વાલ્મીકી રામાયણ મહાભારત એના જય નામના ગ્રંથના 1 લાખ શ્લોક 18 પર્વ અને એનો 20મો પર્વ એટલે શ્રીમદ ભગવદ ગીતા આપણે કોઈ દિવસ આપણા બાળકોને શીખ્યું છે ખરું આપણે હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા છે હું શિક્ષક હતો 40 વર્ષ એક વખત મેં ગીતાના શીખવાડ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનામ સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મમ સંસ્થાપનાર્થાય સંભયામિ યુગે યુગે આ છોકરો શીખી ગયો તો ઘરે એની મમ્મી કે માં કે બેટા શું બોલે છે કે ગીતા અરે અરે ભા ગીતા પા ન બોલો ગીતા તો મારું મરે તેર બોલાય અને પાથોડો જ કોનો કે ગીતા ખણો ગીતા તો કોર્ટમાં ખણાવે અરે આપણે ગીતાને કોર્ટમાં લેવાનું સાધન બનાવી દીધું પછી ઈ બેનને હું મળ્યો હતો મેં કીધું તું બેન છેલ્લે માણસ મરે ત્યારે ગીતા શું કામ સંભળાવવામાં આવે તો કે ભાઈ એ તો છેલ્લે ગીતાના જો શ્લોકો પડે કે નૈનમ છિદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કલદંતાપ ન શોષિતિ મારુત તો એને મોક્ષ મળે તો જો જીવ મૃત્યુ પછી જો ગીતા સંભળાવવામાં આવે મોક્ષ મળે તો આવા બધા સંતો અહીંયા ગીતા અને રામાયણના પાઠ કરે અને બાપા આપણે સત્સંગમાં સાંભળીએ તો શું આપણે મોક્ષ ન મળે આપણી શું એક ગતિ ન થાય પણ આપણે એ બધા ધીરે ધીરે ભૂલી જઈએ છીએ
એને ફરી આપણે બાળકોને હું તો કહું છું હનુમાન ચાલીસા શીખવાડીએ, ત્રિકાળ સંધ્યા શીખવાડીએ. મને આનંદ છે દાદાબા ઝરપરામાં બેઝિક કામની આજ કર્યું છે અને આજે એનો પ્રભાવ એના ફળ પણ અમને એના મળી રહ્યા છે. તો આપણે આપણા શાસ્ત્રોનું ગાન કરવા માટે આ મને જે સત્સંગ મંડળ છે, ખરેખર આ ભક્તો જે બધા સુંદર વિચારો પહોંચાડે છે એ મને ખૂબ ગમે છે. કારણ કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ જો સઈ પર છિદ્ર દુરાવા વંદની જય જગ જસ પાવા. અને આપણું સત્સંગ તો ગામડે ગામડે જાય છે. વાત કીધા મૂદ મંગલમય સંત સમાજુ જો જગ જમ તીર્થરાજુ. તીર્થરાજ પ્રયાગ તો સ્થાવર છે, પણ આપણો સત્સંગ તો ચાલતો રહે, ચરઈ વેતી અને આપણો જે ઉપનિષદો છે, આપણા શ્રીમદ ભગવદ ગીતા છે, રામાયણ છે, વેદોનું છે, એ પ્રચાર પ્રસાર કરીએ. એના માટે જે બધા સહયોગી છે એ બધાને મારા હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બાકી હું મને હજી પણ લાયક નથી સમજતો, કારણ કે સંગીતમાં તો મને કાંઈ ખબર ન પડે. હા, છંદ શાસ્ત્ર ભણ્યો છું એટલે છંદ શાસ્ત્રની થોડીક ખબર પડે. બાકી મને તો ખરેખર હું તો લક્ષ્મણ બાપા અને વિશ્રામ બાપા આ બધા વડીલોના દર્શન કરવા માટે છું. બાકી સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. અને અમારા પાલાભાઈ પણ આજે ખૂબ સારો સત્સંગ કર્યો છે, એને પણ ધન્યવાદ આપી અને આપણો આગ્રહ હતો. બાકી હું સાંભળવા આવું છું, સાંભળતો રહીશ અને જ્યારે એવું થશે કે હવે બોલવા જેવું છે ત્યારે બોલીશ. ધન્યવાદ. જય માતાજી.